કે ભરૂચ અને વડોદરાને જોડતો જંબુસર તાલુકાથી ભરૂચ તરફ જતો ઢાઢર નદી પર આવેલો બ્રિજ એ પણ ઘણા વર્ષો જૂનો છે। એ તમે આપણે એવી રજૂઆત છે કે સરકાર આવે અહીંયા જોવે, સરકારી કર્મચારીઓ અને આની હાલત જોવે। મને નક્કી ખબર છે કે આ બ્રિજ એક દિવસ તૂટવાનો છે, જલ્દી તકે કંઈક નિરાકરણ નહીં આવે તો। જંબુસર અને આમોદને જોડતો ઢાઢર નદીનો બ્રિજ, જે ઢાઢર નદીનો બ્રિજ હાલ જર્જરિત છે, તેની અંદર ખાડા પડી ગયા છે, ક્યાંક આ બ્રિજના બે પાર્ટ પણ પડી ગયા છે। અમે તમને જે દ્રશ્ય છે ને એ દ્રશ્ય બતાવીશું। આ એ જે બ્રિજ છે, આ બ્રિજના એવા દ્રશ્ય છે કે તમે એ દ્રશ્ય જોવો કે આ બે બ્રિજના જે અંદર છે તે પુલની અંદર બે ખાડા પડી ગયા છે, બે પાર્ટ અલગ પડી ગયા છે। પરંતુ આજે વહેલી સવારે જ એક ઘટના બની કે જે કાઠિયાવાડની સમગ્ર જનતાને આ વિસ્તારના રોડ સાથે જોડે છે, અને તે બ્રિજ આવેલો છે મહીસાગર નદીની ઉપર, ગંભીરા બ્રિજ। અને ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે જ પડ્યો, અને પડ્યો ત્યારે એની અંદર અનેક ગાડીઓ પણ એ નદીમાં પડી। એ તમામ જોતો રોડ ઢાઢર નદી અનેક વાર રજૂઆત કરવામાં આવેલી છે કે આ ઢાઢર ક્યારે પણ અકસ્માત થઈ શક્યો છે। 5 લોકોને ત્યાં રેસ્ક્યુ કરવામાં છે। આ ઢાઢર નદીની અંદર જો અકસ્માત થશે તો અહીંયા તો મગર છે, રેસ્ક્યુ કરવામાં કોઈ વ્યક્તિ બચે નહીં। સરકારને મારી વિનંતી છે, અમે કોઈ સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે નથી ઉભા,